ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા। આ સાથે જ પોલીસે આરોપીને સાથે રાખી ચકચારી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને અમાનુષી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં પોલીસે વિજય પાસવાનની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા। આ ઘટનામાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસે વિજય પાસવાનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ગુનાના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા। ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસે વિજય પાસવાનની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવતા ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। વિજય પાસવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને અગાઉ પણ બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ચકચારી દુષ્કર્મની ઘટનામાં ભરૂચ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ વિજય પાસવાનને કોર્ટમાં વહેલી તકે ચાર્જશીટ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે। આ સાથે જ પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે। ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ની જે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનો રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।